હેલો ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું છું પ્રોફેસર તુષાર પોકાર ફ્રોમ ગ્રોમોર ફેકલ્ટી ઓફ ડિપ્લોમા એન્જિનિયરિંગ. મિત્રો, આજે હવે આપણે જોઈશું ડીબીએમએસ યુનિટ ફોરના જે બાકીનું જે હતું યુનિટ ફોરમાં રિવિઝન, એ બે ક્વેશ્ચન્સ. એમાં ક્વેશ્ચન્સ છે એક્સપ્લેન ડિફરન્ટ સેટ ઓપરેટર ઇન એસક્યુએલ. તો સેટ ઓપરેટર એટલે કે જે કોલમ હોય છે, કોલમ ટેબલની અંદર, એ ટેબલમાં કોલમની ઉપર આપણે જે ઓપરેશન પરફોર્મ કરીએ એને સેટ ઓપરેટર કહેવાય. તો અહીંયા ત્રણ ટાઈપના અલગ અલગ ઓપરેશન છે. એક છે યુનિયન, પછી ઇન્ટરસેક્ટ અને માઇનસ. તો અહીંયા બે ટેબલ લીધેલા છે આપણે. એક છે કસ્ટમર નામનું ટેબલ અને બીજું છે એમ્પ્લોય નામનું ટેબલ. કસ્ટમર નામના ટેબલમાં બે ફિલ્ડ છે, કસ્ટમર આઈડી અને નેમ. અને એમ્પ્લોય ટેબલમાં છે એમ્પ્લોય આઈડી, નેમ અને મેનેજર આઈડી. ઓકે, તો પહેલાં અહીંયા આપણે યુનિયન જોઈશું. યુનિયનની સિન્ટેક્સ શું છે? તો ક્વેરી 1 યુનિયન ક્વેરી 2. એટલે કે એક જે ટેબલમાં આપણે એસક્યુએલમાં કમાન્ડ ફાયર કરીએ છીએ આપણે ક્વેરી કહીએ છીએ. તો એક ક્વેરી પછી યુનિયન લખીશું અને બીજી ક્વેરી. યુનિયનમાં શું થશે? બંને ટેબલમાં જે કોમન હશે બંને ટેબલનો ટોટલ રેકોર્ડ આપણને ડિસ્પ્લે કરશે. જોઈએ આપણે. The union clause merge the output of query 1 and query 2. The output will be as a single set of rows and columns. Here common record only appear only once. અહીંયા જે આઉટપુટ આવશે, એ આઉટપુટમાં સપોઝ બે વાર સેમ ટુ સેમ રેકોર્ડ આવતો હશે તો બે વાર ડિસ્પ્લે નહીં કરે, પણ સિંગલ વાર જ ડિસ્પ્લે કરશે. અહીંયા એક્ઝામ્પલ લીધું છે, લિસ્ટ આઉટ નેમ ઓફ પર્સન હુ આર આઈધર કસ્ટમર ઓર એમ્પ્લોય. એના માટે આપણે ક્વેરી લખી છે કે સિલેક્ટ નેમ કસ્ટમર યુનિયન સિલેક્ટ નેમ ફ્રોમ એમ્પ્લોય. તો અહીંયા આઉટપુટમાં આપણને આવે છે કે દિયા, પલક, જીયા, પલક, રિયા, સરળ, તરલ એન્ડ ઝલક. તો અહીંયા જુઓ કે જે નામ 2 ટાઈમ્સ હશે એ નામ 2 ટાઈમ્સ નહીં આવે, પણ સિંગલ ટાઈમ જ આપણે ડિસ્પ્લે થશે. એટલે કે બધા જ નામ આપણને ડિસ્પ્લે થશે, પણ જે રેકોર્ડ બે વાર હશે એ બે વાર ડિસ્પ્લે નહીં થાય, પણ એક જ વાર ડિસ્પ્લે થશે. તો યુનિયનની અંદર શું આવે? બંને ટેબલમાંથી કમ્બાઈન કરીને રેકોર્ડ આપશે. ત્યારબાદ ઇન્ટરસેક્ટ. તો ઇન્ટરસેક્ટમાં પણ એનાથી થોડું ઉલટું થશે કે બંનેમાં જે કોમન હશે રેકોર્ડ, એ જ રેકોર્ડ તમને ડિસ્પ્લે થશે. તો અહીંયા આપણે જોઈએ હવે કે અહીંયા ક્વેરી ફાયર કરી છે કે લિસ્ટ આઉટ ઓલ નેમ ઓફ પર્સન હુ આર કસ્ટમર એઝ વેલ એઝ એમ્પ્લોય. કે એવું લિસ્ટ આપો કે જે કસ્ટમર પણ છે અને એમ્પ્લોય પણ છે. તો અહીંયા ક્વેરી કઈ રીતના આવશે કે સિલેક્ટ નેમ ફ્રોમ કસ્ટમર ઇન્ટરસેક્ટ સિલેક્ટ નેમ ફ્રોમ એમ્પ્લોય. તો અહીંયા આઉટપુટમાં આપણને બે નામ આવશે, એક છે સરળ અને બીજું છે તરલ. અહીંયા ટેબલમાં જોઈએ આપણે કે એમ્પ્લોયમાં સરળ અને તરલ છે, અને કસ્ટમરમાં પણ સરળ અને તરલ નામ છે. તો બંને ટેબલમાં છે, તો બંનેમાં કોમન કહેવાય, તો એ બંનેને ઇન્ટરસેક્ટ દ્વારા ડિસ્પ્લે કરશે. ત્યારબાદ માઇનસ એટલે કે ડિફરન્સ. એમાં શું થશે? તો માઇનસ ક્લોઝ કમ્બાઇન ધ આઉટપુટ ઓફ ક્વેરી 1 એન્ડ ક્વેરી 2. હિયર આઉટપુટ વિલ કન્ટેન ધોઝ રેકોર્ડ વિચ આર પ્રેઝન્ટ ઇન ક્વેરી 1 બટ નોટ પ્રેઝન્ટ ઇન ક્વેરી 2. એટલે કે અહીંયા આઉટપુટમાં કેવો રેકોર્ડ આવશે કે જે ક્વેરી 1 છે, એટલે કે પહેલા ટેબલની જે ક્વેરી છે એમાં પ્રેઝન્ટ હશે રેકોર્ડ, બટ બીજા ટેબલમાં પ્રેઝન્ટ નહીં હોય. તો એવું આપણે હમણાં જે આગળ એક્ઝામ્પલ જોયું કે કસ્ટમર અને એમ્પ્લોય બંને હોય, તો એના સિવાયનું આપણને અહીંયા મળશે. તો અહીંયા આપણે જોઈએ કે લિસ્ટ આઉટ નેમ ઓફ પર્સન હુ આર કસ્ટમર બટ નોટ એમ્પ્લોય. તો સિલેક્ટ નેમ ફ્રોમ કસ્ટમર માઇનસ સિલેક્ટ નેમ ફ્રોમ એમ્પ્લોય. તો જે કસ્ટમર છે પણ એમ્પ્લોય નથી, એવા નામ કયા છે? તો ટેબલમાં આપણે જોઈએ તો કસ્ટમર છે રિયા, જીયા, દિયા, તરલ અને સરળ. અને એમ્પ્લોયમાં પલક, ઝલક, તલક, ફલક, તરલ, સરળ. બરાબર. તો રિયા, જીયા અને દિયા એ ત્રણ નામ જ છે કે જે કસ્ટમર છે પણ એમ્પ્લોય નથી. કારણ કે તરલ અને સરળ બંને એમ્પ્લોયમાં છે, તો એ બંનેને માઇનસ કરી નાખશે. બરાબર. તો અહીંયા કસ્ટમરમાં જે દિયા, જીયા અને રિયા છે એ ત્રણ નામ આપણને ડિસ્પ્લે થશે. ફરીથી એકવાર, યુનિયનની અંદર શું થશે? તો બંને ટેબલનો રેકોર્ડ ડિસ્પ્લે થશે, બટ જે રેકોર્ડ બે વાર આવતો હશે એ સિંગલ વાર જ તમને ડિસ્પ્લે થશે. જ્યારે ઇન્ટરસેક્ટમાં બંનેમાં જે કોમન હશે એટલું જ ખાલી ડિસ્પ્લે થશે. જ્યારે માઇનસમાં પહેલી ક્વેરીમાં રેકોર્ડ જે હશે એટલો જ ડિસ્પ્લે થશે, જે બીજી ક્વેરીમાં આવતો હશે એ ડિસ્પ્લે થતો નથી. ત્યારબાદ રાઇટ શોર્ટ નોટ ઓન એસક્યુએલ વ્યૂ. મિત્રો, વ્યૂ એટલે ટેબલનો જ એક ભાગ છે. ટેબલનો એક લોજિકલ સ્ટ્રક્ચર જે હોય એને આપણે વ્યૂ કહીએ છીએ. A view is a virtual or logical table that allow to view or manipulate parts of the table. વ્યૂ એ ટેબલનો જ એક ભાગ છે કે જે એલાઉ કરે છે, મેનિપ્યુલેટ કરવું હોય તો પણ આપણે ટેબલને મેનિપ્યુલેટ કરી શકીએ છીએ. A view is derived from one or more table known as a base table. વ્યૂને એક કરતાં વધારે ટેબલ પરથી ડિવાઈડ કરવામાં આવે છે, જેને આપણે બેઝ ટેબલ કહીએ છીએ. અહીંયા બે ટાઈપની વ્યૂ આવે, રીડ ઓનલી વ્યૂ અને અપડેટેબલ વ્યૂ. રીડ ઓનલી વ્યૂમાં શું આવે કે એલાઉ ઓનલી સિલેક્ટ ઓપરેશન સચ કેન ઓનલી બી વ્યૂ. નો ઇન્સર્ટ, અપડેટ ઓર ડિલીટ ઓપરેશન આર એલાઉ. એલાઉ ઓનલી વ્યૂમાં શું આવશે? રીડેબલમાં ઓનલી તમે રીડ કરી શકશો, એની અંદર તમે ઓપરેશન પરફોર્મ ના કરી શકો. સિલેક્ટ છે, ડિલીટ છે, અપડેટ છે, એ બધા. બરાબર. ત્યારબાદ અપડેટેબલ વ્યૂની અંદર ઇટ એલાઉ સિલેક્ટ એઝ વેલ એઝ ઇન્સર્ટ, અપડેટ એન્ડ ડિલીટ ઓપરેશન.
આની અંદર તમે ઇન્સર્ટ અપડેટ ડિલીટ ઓપરેશન પરફોર્મ કરાવી શકો છો. એની સિન્ટેક્સ છે ક્રિએટ વ્યૂ નેમ એઝ સિલેક્ટ વિથ રીડ ઓનલી. એક ઓપ્શનલ આર્ગ્યુમેન્ટ છે કે તમે રીડ ઓનલી બનાવી છે કે અપડેટેબલ વ્યૂ બનાવી છે એના માટેનું. અહીંયા એક વ્યૂ બનાવવામાં ક્રિએટ કરી છે. ક્રિએટ અ વ્યૂ એકાઉન્ટ VVN બેઝ ઓન એકાઉન્ટ ટેબલ ટુ હેવ ઓનલી એકાઉન્ટ બિલોંગિંગ ટુ VVN બ્રાન્ચ. એટલે કે વલ્લભ વિદ્યાનગર બ્રાન્ચના જે એકાઉન્ટ હોય એવી એક વ્યૂ બનાવી છે. તો એના માટે ક્રિએટ વ્યૂ પછી એકાઉન્ટ VVN એ વ્યૂનું નામ આપ્યું છે. એઝ સિલેક્ટ સ્ટાર ફ્રોમ એકાઉન્ટ નામના ટેબલ પરથી એ વ્યૂ ક્રિએટ કરી છે. વેર બી નેમ ઇઝ ઇક્વલ ટુ VVN કે જે બ્રાન્ચ નેમ VVN હોય એનું આઉટપુટ શું આવશે તો વ્યૂ ક્રિએટેડ. ત્યારબાદ વ્યૂને ડ્રોપ કરવી હોય એટલે કે ડિલીટ કરવી હોય તો ડ્રોપ વ્યૂ નેમ. તો એક્ઝામ્પલ તરીકે ડ્રોપ વ્યૂ એકાઉન્ટ VPN તો વ્યૂ ડ્રોપ. મિત્રો તો આ સાથે જ આપણે અહીંયા યુનિટ 4નું જે રિવિઝન છે એ ફિનિશ થાય છે. ધન્યવાદ.